મણિભાઈ પ્લમ્બર પાટણ કામ કરે છે, જે ચેમ્બરો બનાવીને જુઓ છે તેના નીચે છે ને એક એલ્બો આમાંથી લીકેજ થતું હતું, એના કારણે ચોકડી છે, ચોકડીનું વોશિંગ મશીનનું પાણી છે, એથી બહાર નીકળવા માટે કોઈ ચેમ્બર બેમ્બર બનાવી નથી. તો મણિભાઈ આવ્યા છે, પ્લમ્બરનું કામ કરે છે, એની સાથે સાથે કડિયા કામ નાના મોટું હોય, રિપેરિંગ સર્વિસ તો પણ કામ કરી શકે છે. મણિભાઈ વિડીયો બનાવ્યો છે, જોતા રહેજો. ચેમ્બર બનાવ્યો છે, જે કારીગર કામ ના કરી શકે એવું મણિભાઈ પણ કામ કરે છે ને ચે બનાવે ચેમ્બર સરસ બનાવે છે ને આ ટંકણ ટોકી દેવામાં છે એવું મણિભાઈને કહેવું છે. અહીંથી પાણી આવે છે સીધું આ ચેમ્બરમાં આવે છે, આ ચેમ્બરમાં થઈને ડોવાઈ બનાવે છે, અહીંથી પણ સીધું બહાર જાય છે. તો દરેક વ્યક્તિ કામ બનાવે મકાનનું તો જરૂર ચેમ્બરો બનાવવી જરૂરી છે. ભવિષ્યની અંદર કોઈ લોક થઈ જાય તો કોઈ તોડવું ના પડે એવું મને જેને કામ માટેનું એવું કહેવું છે. આગળ એક ચેમ્બર બનાવે છે, જોઈ લો. આટલી લોબી ચેમ્બરો હોય, એક બે સંડાસ હોય, બાથરૂમ હોય, ચોકડી હોય, પાણી ભવિષ્યની અંદર વણું પડતો હોય તો ભરી જતું હોય તો કોઈ બી ભાઈ આવે સાફ સફાઈ કરવા માટે તો એ પણ કરી શકે, એને પણ તકલીફ ના પડી શકે એવું મને જોઈને કહ્યું. વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો. ઘણા ટાઈમથી વિડીયો પણ નહોતા બનાવતો. મણિભાઈનો પણ સારો કામ તો ઘણું બધું હતું પણ ટાઈમ પણ નહોતો, એના કારણે વિડીયો પણ ભાઈઓ જોતા રહેજો. જય માતાજી.